નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બ્રહ્મભટ્ટ સમાજ ગાંધીનગર દ્વારા સ્નેહ મિલન તેમજ ડાયરાનો કાર્યક્રમ। ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિતભાઈ શાહના મત વિસ્તાર ગાંધીનગર ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈને બ્રહ્મભટ્ટ સમાજ ગાંધીનગર દ્વારા સ્નેહ મિલન તેમજ ડાયરાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બારોટ સમાજના આગેવાનોની મોટા પાયે ઉપસ્થિતિને ધ્યાને લઈ બારોટ સમાજ એક શક્તિશાળી સમાજ હોવાની વાત તેમણે જાહેર મંચ પર કરેલ હતી અને વધુમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ બ્રહ્મભટ્ટ સમાજને માર્ગદર્શન આપેલ અને બ્રહ્મભટ્ટ સમાજ ગાંધીનગર દ્વારા અમિતભાઈ શાહને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો। સમાજના બધા વોટ અમિતભાઈ શાહને મળે તે રીતે ભારત માતાની જયના નારા લાગ્યા હતા, જેમાં બ્રહ્મભટ્ટ સમાજ અગ્રણી અરવિંદભાઈ બારોટ સરપંચ થલતેજ તેમજ હિતેશભાઈ બારોટ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન થલતેજ ગુજરાત બ્રહ્મભટ્ટ મહાસભાના પ્રમુખ શ્રી વિભાકરભાઈ બ્રહ્મભટ્ટ અને ગાંધીનગર બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખ અક્ષયભાઈ બ્રહ્મભટ્ટ, ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય રીટાબેન કેતનકુમાર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। બ્રહ્મભટ્ટ સમાજ ગાંધીનગરના મહામંત્રી શ્રીમતી ડોક્ટર અંજનાબેન બારોટ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને બ્રહ્મભટ્ટ સમાજ ગાંધીનગરની તમામ ટીમે ખૂબ જ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ કલમ યુદ્ધ સમાચાર રમેશ સત્યની સાથે।